સર્કિટ બ્રેકર વિશે મૂળભૂત માહિતી જણાવો અથવા તો મૂળભૂત માહિતી આપો. તો પાવર સપ્લાય સિસ્ટમ જે છે એ ખૂબ જ મોટું વિશાળ નેટવર્ક છે કે જેમાં વિવિધ ભાગ હોય છે, એટલે કે અલગ અલગ લેવલ પર અલગ અલગ સિસ્ટમ પર અલગ અલગ કમ્પોનન્ટ કામ કરતા હોય છે. આ દરેક કોમ્પોનન્ટ અથવા તો જે ઘટકો લગાડેલા છે એક અલગ વોલ્ટેજ લેવલ પર અથવા તો એક અલગ કરંટ લેવલ પર કામ કરતા હોય છે. આ સર્કિટની જરૂરિયાત મુજબ તેને વારંવાર ઓપન પણ કરવા પડે અથવા તો ક્લોઝ કરવા પડે છે, એટલે કે ચાલુ કરવું પડે અને બંધ કરવું પડે, એટલે કે ખોલવા પડે અને બંધ કરવા પડે છે. જ્યારે ખામી સર્જાય એટલે કે ફોલ્ટ થાય ત્યારે ખામીયુક્ત ઘટક એટલે કે એટલા પાર્ટ અથવા તો કોમ્પોનન્ટને સિસ્ટમથી અલગ રાખવા જોઈએ. આ બધું જ કામ સર્કિટ બ્રેકર કરે છે. આમ સર્કિટ બ્રેકર એક એવું ઉપકરણ છે જે સ્વસ્થ સ્થિતિ એટલે કે હેલ્ધી કન્ડિશનમાં સર્કિટને મેન્યુઅલી અથવા તો રિમોટલી ચાલુ અથવા તો બંધ એટલે કે ઓપન અથવા તો ક્લોઝ કરે છે. તે ખામીયુક્ત સ્થિતિની અંદર એટલે કે ફોલ્ટી કન્ડિશનમાં ફોલ્ટને આપોઆપ છૂટો કરે છે, એટલે કે સર્કિટને બ્રેક કરે છે. તે ખામીયુક્ત સ્થિતિમાં સર્કિટને મેન્યુઅલી અથવા તો રિમોટલી ઓટોમેટિકલી ઓપરેટ કરી શકે છે, એટલે કે નેટવર્કને ઓપન કરી શકે છે, ફોલ્ટી પાર્ટને અલગ કરે છે અને હેલ્ધી પાર્ટને અલગ કરે છે, જેથી કરીને ફોલ્ટ આગળ હેલ્ધી નેટવર્કમાં ના જઈ શકે. તો સર્કિટ બ્રેકરનું મૂળભૂત કાર્ય આટલું.